આજ તો સવારે વહેલો ઉઠીને હું તો તૈયાર થઈને મંદિરે જઈને આવી ગયો. આ તો મમ્મી ને બેન બે પોતું કરતા હતા, હું બે ગયો શેઠિયા. આજે ભગવાનમાં છબીની લાઈટ ચાલુ હતી, મેં ભરી લઈ લીધી. પછી તો આપણે નીકળી ગયા. આપણે આજ ખેડૂત પુત્રનો દાખલો કઢવો હતો, તો આપણે એગ્રીનું ફોર્મ ભરવાનું હતું, તો એ બાને આપણે નીકળી ગયા ગામમાં. અને પપ્પા ભેગા આજ તો જો ગામમાં એની હેર નીકળી ગયો સવારમાં. એમ બાકી જોરદાર ને તો હવારમાં મજા આવી ગઈ. ટાટો ટાટો ફોન હતો અને આપણે લોગિંગ ચાલુ કરી દીધું હતું. આપણે આયરો લોગે ઉતરી રહ્યા હતા. અમે બાકી ટ્રાફિક એ હવારમાં વધી ગયું. જે આપણે આ ફાઇલમાં ડોક્યુમેન્ટ લઈને નીકળી ગયા કયો પછી તો આપણે ભૂલી ગયા. આપણે તલાટીએ ત્યાંથી આપણે નીકળીને પછી આપણે બીજી જગ્યાએ કીધું હતું. પછી તો આપણે નીકળી ગયા મામલતદારે જવા ગયો કા પપ્પા એને કેવું કીધું હવે આખો તમે જાય. પછી આપણે આવી ગયો આપણો અંડરગ્રાઉન્ડ પુલ. એમાં કામ નબળું હતું, જેવો તેવો આવેલો જાય વાંધો નથી આવતો. પછી આપણે પૂગી ગયા જાય પેટ્રોલ પંપ. આજ તો ખાલી જ છે, કોઈ હતું નહીં. હજી તો આગળ આવેલા જતા હતા અહીં યમુના યુવરાજનો ટ્રેક્ટરનો શોરૂમ આવી ગયો. પછી આપણે એની ક્લિપમાં લીધો. પછી આપણે મામલતદારેથી આપણે બીજી જગ્યાએ જવાનું કીધું. પછી આપણે નીકળી ગયા બીજી જગ્યાએ જવા. બીજી જગ્યાએ એટલે આપણે કેવદરા જવા નીકળી ગયા, કારણ કે આપણે જેનું કામ હતું એ આવતા હતા કેવદરા. એટલે કે આપણે તલાટી મંત્રી એ આવતા કેવદરા. ત્યાં આપણે પૂગવા નીકળી ગયા. કેમ બાકી જોરદાર ને આપણે તુબડુક ગાડી આવી ગયા. કાંઈ ઠેબા બેબા બહુ લાગતા હતા, ગરમી બહુ થતી હતી, તોય આપણે જેમ તેમ કરી ગયા પૂગી ગયા કેવદરા. પછી તો આપણે આગળ વહીતે જતા ને આગળ કેવદરા આવી ગયા. તો આપણે ત્યાં વ્યૂ લેતા ગયા અને આપણે આપણું કામ પતાવીને નીકળી ગયા કેવદરાથી. જોરદાર લાઈક કરી દેજો એ બાબતે. કેમ બાકી આપણે કેવદરાની ગાડીઓ. પછી આપણે નીકળી ગયા કેવદરાથી કેવદ જવા. બહુ તડકો થઈ ગયો હતો, ગરમી બહુ થતી હતી. આપણે ગરમીથી કંટાળી ગયા હતા, માથું દુખવા માંડ્યું. પછી આપણે જેમ તેમ કરીને આપણે નીકળી ગયા ત્યાં કેવદરાથી. અને આપણે રોડે ચડી ગયા હતા પાછા આવ્યા રોડે. કેમ બાકી જોરદાર પવન આવતો અને મોજ આવતી હતી. પછી આપણે ધીમે ધીમે પૂગી પાછા આપણે પૂગવા મામલતદાર કચેરીએ. આપણે બહુ લાંબો નતો કરવો, તો આપણે વિડીયાની ક્લિપ ઓછી ઉતારી. કેમ બાકી જોરદાર ને પછી તો આપણે પાછા મોઢે બાંધી નીકળી ગયા હતા આપણે ત્યાંથી. અને આવી ગઈ મામલતદાર કચેરી. ત્યાંથી કામ બતાવીને ત્યાં તો આપણે મેળ ન. પછી આપણે આવી ગયા સીધા ઘેરે. આપણે કાલનું રાખ્યું, કાલે કરીએ છીએ કામ એ. પછી આપણે ઘેરે આવીને જમી લીધું, ડેલો બેલો ખોલ્યો. પછી ઉપર ભાગ્યા આપણે. પછી તાત મારો ટાઈમ થઈ ગયો, જમીને આપણે બેઠા હતા. પછી આપણે કોમ્પ્યુટરમાં જવા નીકળ્યા અને આપણે જનનો નંબર લઈને નીકળી ગયા. આપણે સફળ વફળ પહેર્યા, ડેલો ખોલીને આપણે નીકળ્યા. આજ તો મજા જ આવી ગઈ હતી. સવારમાં રખડી લીધું સારું એવું. આખા ગામનું ટૂર કરી એવા કેવડનું અડધાન. પછી તો આપણે ગાડીમાં સાવી ગોપાઈને નીકળી ગયા. બાકી કેમ બાકી આજ તો વાંધો ન આવ્યો. વાત તો કયો કે ગાડી બહાર નીકળી ગઈ. ઉતાળ કઈ કરવી ન પડી. જોયું આપણે ઉતારવાની ટ્રીક જ આવડી ગઈ. બાકી ગાડી બહાર કાઢીને આપણે ઘોડી મારીને કર્યો ગયો ગાડી બંને. પછી તો આપણે નીકળી ગયા કોમ્પ્યુટરમાં જવા. હવે તો આપણે શનિવાર લગીને કોમ્પ્યુટર પતી જવાનું. આપણે ઉતાવળે છે કયો કે પતા નહીં. ત્યાં બે મિત્રો કંટાળો એવો આવે. બાકી આંખ્યું કિસ્સાની અંદર એ આવે, એસી બીસી ચાલુ હોય હતી. પછી તો આપણે આપણો લોગ ઉતારતા આપણે નીકળી ગયા. કોઈની શરમ વગેરે આપણે લોગ ઉતારતા નીકળી ગયા કોમ્પ્યુટરમાં જવા. કેમ બાકી કોઈની શરમ જ નહીં રાખવાની. આપણે અહીંથી કાલથી લોગ ઉતારવાનું ચાલુ કરી જ દીધું હતું. તા પૂગી આપણે બગીચે. આપણે ધીમા 2 વાર તો બગીચે પતાવીએ. પછી આપણે પૂગી ગયા કોમ્પ્યુટરમાં જવા. પછી તો મિત્રો સાહેબને ખબર નથી એમ આપણે ધીમે એકથી નાની એવી ક્લિપ ઉતારી લીધી 2. કેમ બાકી કયો કે વિડીયો કરીને લાઈક વાર આપણે બતાવીને પછી આપણે વિડીયો ઉતારીને મેં તો જાજે નથી વિડીયો. પછી તો આપણે વિડીયો ઉતારતા જેવા ખૂણામાં એક કેમેરો હે દેખાણો તમને. આપણે મેં તો હાલની કેમેરોમાં અહીંયા તો જે થવું થાય આપણે ઉતારી લઈએ ક્લિપ. આપણે આપણા સબસ્ક્રાઈબરને બધાને બતાવું તો કેમ બાકી આજ તો જોરદાર ટાઈપિંગ કર્યું. પછી તો આપણે નીકળી ગયા 5 વાગી ગયા હતા. આપણે નીકળી ગયા ઘરે જવા. કેમ બાકી જોરદાર ને આપણે આજ તો થોડોક આગળથી વિડીયો ઉતારી લીધો વ્યૂ લેવા. આપણે વ્લોગિંગની જેમ ચાલુ કર્યું હતું. તો આપણે પૂગી ગયા બગીચે પાછા બીજી વાર આખા દીમાં.
2 વાર બગીચો બાકી જોરદાર ને આમ છે અમારો બગીચો. હવે કેવો રીતના બગીચો હોય કેમ બગીચો આગળ આપણી હરારે ફરવું જતી હતી એને ઘણી ઘડી આપણી આગળ જાય હજી આપણી આગળ જઈ જાય કેમ બાકી પછી તો આપણે ઘેરે પૂગવા આવ્યા હતા વિડીયો ઉતારતા ગામે જોતું હતું કાંઈ વાંધો નહીં. ઘેરે પૂગીને મારા ભાઈને ફોન આવ્યો કે હાલ જાવું ગામમાં અને મારે બીલીપત્રનો તોડવા હતા આપણે ભેગા ગામમાં આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવવા નીકળી ગયા હતા અને આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવીને આપણે બીલીપત્ર તોડી લીધા જો આગળ બતાવી તમને એમ બાકી આજ તો વ્લોગિંગની જેમ જ ઉતારતા હતા કે મજા જ આવતી હતી તમને અંદરથી ખુશી થતી હતી આપણે વ્લોગર બની જાવ જોરદાર હો. પછી આ પેટ્રોલ પંપે કોઈ હતું નહીં આપણે એને ક્લિપ ઉતારી લીધી આપણે બીલીપત્ર તોડી લીધા ને આપણે ભેગા પાછા ઘરે જવા નીકળી ગયા ને આપણે રસ્તામાં દબાઈ જતો ગાડી ધીમી જ ન હતી બાકી આપણે ગાડી છૂટો જ રાખવાનો તો આપણે પેટ્રોલ હતું નહીં તો પછી આપણે આવી ગયા આપણે ભૂલી ગયા ઘેરે ડેલો ખોલીને આપણે તો ઉપર આવી ગયા કયો મારા ભાઈ કીધું કે હાલી કે કામમાં જવું તો હવે નથી આવવું હવે આપણે નાઈ ધોઈ લઈ પછી તો આપણે લોગિંગની જેમ આજ તો ઊંધો હાથ આવી ગયો બધો ઊંધો હાથ જેમ તેમ કરીને આપણે ઉપર પૂગ્યા દેવાબતી કરીને આપણે બે ગયા હતા શેટીએ ખાઈ પી લીધું અને આપણે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું પછી તો મૂવી હાલતો હતો હું તો બેઠો જતો પછી આપણે ભાગ્યા ઉપર ધાબે પથારી કરવા કેમ બાકી રામ કરીને આપણે બધી ઉપર પુગાડી દીધું જા આપણે લોગડો લઈને ભાગ્યા આપણે બાંધ પૂરું કરીને જો પથારી કરી દીધી આપણે બતાવી દીધું કેમ મિત્ર આપણે મમ્મીની વયા ગયા હતા આપણે લઈને લેપટોપ લઈને બેસી ગયા બાકી જોરદાર લેપટોપ બાકી આજ તો કોઈ નતું ટીવી ચાલુ આપણે લેપટોપ આજ નવું શીખવું નહીં આપણે નવું લેપટોપ લઈને શીખી આજનો વિડીયો સારો લાગ્યો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ સો મચ.